ગુડ મોર્નિંગ બચ્ચા. તમે બધા સ્વસ્થ હશો અને મસ્ત હશો. હવે તો એક સૂચના છે કે તમે ધ્યાનથી સાંભળશો બધા. હવે બાળકો, જેને ઘરે આ ઓનલાઈન ટીચિંગ એટલે કે વર્ક ન આવતું હોય એણે અહીંયા સ્કૂલે અમને જાણ કરવાની રહેશે. હો દીકરા, તમારે પીરિયડ ન આવતો હોય તો કોઈ પણ એની સબ્જેક્ટ, ખાલી સોશિયલ જ નહીં, કોઈ પણ સબ્જેક્ટ જો તમારે ઘરે ન આવતું હોય તો તમારે અમારો કન્સલ્ટ એટલે કે ઉર્મીબેન કે નો કન્સલ્ટ કરી અને તમારે અમને જાણ કરવાનું રહેશે. હો બેટા, કે જેનાથી અમને કે ભાઈ તમે ક્યાં અટકા છો, તમને કયા કયા પીરિયડ્સ નથી મળ્યા, બરાબર, એની અમને માહિતી મળે. તો અમે શું કે આગળની પ્રોસિજર કરીને તમારો નંબર જે પણ રીતે કાંઈ સલવાયેલું હોય એ આખું ક્લીન અમે એ રસ્તો છે એ કરી શકીએ. બરાબર. એટલે આમ તો તમે બધાને વર્ક આવે જ છે અને તમે બધા ડાયા જ છો એટલે તમે તરત જ ઇન્ફોર્મ કરવાના જ હો. પણ એક છતાંય જેને વર્ક ન આવે દીકરા એણે ફોન કરવાનો રહેશે. કોઈ પણ સબ્જેક્ટ કોઈ પણ સબ્જેક્ટમાં તમને વર્ક ન આવ્યું તો, અને બીજું કે તમે બહુ સરસ રીતે બધા ટેસ્ટ આપો છો, બહુ સારું કહેવાય કે બધા ટેસ્ટ આપે છે. વેરી ગુડ બાળકો, બહુ સરસ. કારણ કે તમારી સાથેનું અમારું કોમ્યુનિકેશન તો હજુ થયું નથી, પણ છતાંય તે તમારું જે પણ અમારા પ્રત્યેનું જે ઉત્સાહ તમે જે દેખાડો છો વિડીયો જોઈને, વર્ક આપીને, બરાબર, તો અમને બધાને આમ ખુશી થાય છે કે ના ના બચ્ચા બધા બહુ ડાયા મળ્યા છે અમને. બરાબર. તો તમારું આ જે પણ ખૂબીઓ છે એ તમે બરકરાર રાખશો. બરાબર. અને તમે બધા વર્ક છે એ વ્યવસ્થિત જોશો. ન આવે તો તમારે અમને ઇન્ફોર્મ કરવાનું રહેશે. કોઈ પણને ઇન્ફોર્મ કરી શકો. પ્રિયંકાબેન છે, શ્રુતિ છે, ઉર્મીબેન છે. બરાબર. ચાલો હવે આપણે 13મું ચેપ્ટર આપણે જોઈએ છીએ, ભારત સ્થાન, કદ, ભૂપૃષ્ઠ, વન. બરાબર. એમાં આગળ મેં તમને સરસ મજાના મેપની અંદર બધી માહિતી છે એ બનતી કોશિશ કરી અને તમારા સુધી પહોંચાડી છે. બરાબર. અને તમે બધા એ જોઈ હશે. ચાલો હવે આપણે આગળ જોઈએ. એમાં આપણે જોઈએ લાસ્ટ લીધું હતું આપણે કે ભાઈ પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ભારત ધરાવે છે. બરાબર. પછી તો કે ભાઈ કયા કયા સમુદ્રથી ઘેરાયેલું છે. બરાબર. અને હિન્દ મહાસાગરના શીર્ષ સ્થાને કયો દેશ આવેલો છે, એની સંસ્કૃતિને રિલેટેડ આપણે વાતો કરી હતી. બરાબર. તો હવે એની પછીનો નીચેનો આપણે ફકરો જોઈએ. આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ભારતનું સ્થાન પણ મહત્ત્વનું છે. હવે આંતરરાષ્ટ્રીય જળમાર્ગો આવી ગયા કે બીજા દેશ સાથેની જે આપણો માર્ગ છે, જળને રિલેટેડ આપણો માર્ગ છે. કારણ કે આપણા દેશમાંથી બીજા દેશની અંદર આપણે વર્ષોથી ઉદ્યોગ ધંધો ચાલે છે. એટલે આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પર ભારતનું સ્થાન મહત્ત્વનું છે. કઈ રીતે મહત્ત્વનું કહી શકાય તો તમે જુઓ તો ભારતને સરસ મજાનું સ્થાન જે મળ્યું છે, સરસ મજાના દરિયા કિનારા મળ્યા છે. એટલે એમ કહી શકાય કે પૂર્વ સાઈડના જેટલા પણ દેશ છે એ પછી ઇન્ડોનેશિયા હોય, બેંકોક હોય, સિંગાપોર હોય કે પછી જાપાન હોય કે કોઈ પણ ફિલિપાઇન્સ હોય, બરાબર, ઓસ્ટ્રેલિયા હોય, એ બધા જ્યારે બીજા પૂર્વમાંથી એને જ્યારે પશ્ચિમના દેશની અંદર એને જ્યારે ઉદ્યોગ ધંધા કરવાના આવે છે ત્યારે એને આપણા હિન્દ મહાસાગરમાંથી પસાર થવું પડે છે. બરાબર. એને આપણા હિન્દ મહાસાગર ટચ થઈને જવું પડે છે. એટલે ભારત છે એ ખૂબ જ મહત્ત્વતા ધરાવતો ભૌગોલિક દ્રષ્ટિએ સ્થાન ધરાવે છે. બરાબર. જોઈએ આગળ. આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ભારતનું સ્થાન પણ મહત્ત્વનું છે. ઈસવીસન 1869માં સુએઝ નહેર શરૂ થઈ. અંડરલાઇન કરજો. સુએઝ નહેર ખાલી જગ્યા સાલમાં શરૂ થઈ, અથવા તો એમ આવી શકે કે ઈસવીસન 1869માં ખાલી જગ્યા નહેર શરૂ થઈ. બરાબર બાળકો. એટલે 2 MCQ કરો તો MCQ અને બ્લેન્ક્સ ગણો તો બ્લેન્ક્સ, એટલે 4 માર્ક આમ કરી શકાય. તો સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7,000 કિલોમીટર ઘટી ગયું. હવે એમ આવે કે સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર ખાલી જગ્યા ઘટી ગયું. તો કે 7,000 કિલોમીટર એ
નહેરને કારણે આપણને એટલો અંતર છે એ ઘટી ગયું. હવે તમે વિચાર કરો કે 7,000 કિલોમીટર અંતર ઘટે તો કેટલો સમય બચે, કેટલી મહેનત. જે પહેલાંના સમયની અંદર તો મહેનતથી ત્યાં સુધી પહોંચવું પડતું હતું, તો એ કેટલું બધું ઘટી ગયું ગણી શકાય. 7,000 કિલોમીટર એટલે ઘણું બધું છે, એ આપણે ગણી શકીએ છીએ. બરાબર, તો આ ટીક કરજો. તો એ અંતર ઘટ્યું આપણે કહી શકાય છે. બરાબર, હવે આપણે આગળ જોઈએ તો કે ભાઈ, અને સુએઝ નહેર શરૂ થયું એનાથી કેટલા બેનિફિટ્સ છે એ આપણને મળેલા છે. તો એમાં જોઈએ કે પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયા, આફ્રિકા તથા યુરોપને સાંકળતા જળમાર્ગો હિન્દ મહાસાગર થઈને જ જાય છે. દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ તથા સુએઝ જળમાર્ગ ભારત પાસેથી પસાર થાય છે. એ જ માર્ગ દ્વારા ઇન્ડોનેશિયાની મલાયકા સામુદ્રધુની થઈને પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા તથા US પહોંચી શકાય છે. તો તમે વિચાર કરો કે ભારત છે એ કેટલું બધું મોકાનું છે. બરાબર, કે કેટલું બધું વચ્ચે એને જુદા જુદા પૂર્વમાંથી આવતા દેશો, પશ્ચિમના પૂર્વમાં જતા દેશો, એ કેટલું બધું બેનિફિટ્સ મળે છે. સુએઝ નહેર શરૂ થઈ તો 7,000 કિલોમીટરનું અંતર છે એ કટ થઈ ગયું. તો હવે તમે તમારા મેપમાં જુઓ, વર્લ્ડ મેપ છે એની અંદર, તો એમાં તો કે ભાઈ સુએઝ નહેર ક્યાંથી શરૂ થઈ, તો તમે જુઓ કે સુએઝ નહેર છે એ તમે જોઈ શકો છો કે અહીંયાથી આયા ભારત ટચ થાય છે. જોયું તમે? તો એ નહેરને કારણે જે અંતર ઘટ્યું, બરાબર, એ અંતર કેટલું બધું બેનિફિટ્સ આપે એવું છે ને બાળકો? બરાબર, સુએઝ નહેરે આપણને ઘણા બધા રીતે ઉપયોગી થઈ શક્યું છે. બરાબર, હવે તમે આ મેપમાં જોઈ શકો છો. પછી તમે જુઓ, બરાબર, તો જરાક ઉપર કરો તો તમને ખબર પડશે કે ભાઈ આમાં કીધું છે ને કે ભાઈ પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપને સાંકળતા જળમાર્ગો. એટલે તમે જુઓ તો આ સાઈડનો જેટલા પણ કન્ટ્રીઝ છે, બરાબર, એ બધાએ જ્યારે યુરોપ જવું હોય, એટલે કે અહીંયા જવું હોય યુરોપ સાઈડ, બરાબર, એનો વેપાર વાણિજ્ય ચલાવવા માટે એને યુરોપ જવું હોય તો એને આપણા હિન્દ મહાસાગર ટચ થઈને એને સામુદ્ર ધુનીમાંથી અહીંયા પહોંચવું પડે છે. સમજાણું તમને હું શું કહેવા માગું છું? કારણ કે આ છે સામુદ્ર ધુની, જે 7,000 કિલોમીટરનું અંતર કટ થઈ ગયું છે. તો પૂર્વ તરફના કન્ટ્રીઝે બધાએ હિન્દ મહાસાગર થઈ અરબ સાગરમાંથી સુએઝ નહેર પકડવી પડે છે. અને કદાચ જો એને સીધું જવું હોય તોય તે ટચ તો એને હિન્દ મહાસાગર કરવો જ પડે કોઈ બી કાળે. બરાબર, એટલે એ આપણા માટે એક સારો એવું બેનિફિટ્સ કહી શકાય છે. પછી એ જ રીતે તમે જુઓ તો પશ્ચિમમાંથી જેને પૂર્વમાં આવવું હોય, બરાબર, જેને પશ્ચિમમાંથી જેને પૂર્વમાં આવવું હોય, બરાબર, તો એ તમે જોઈ શકો છો કે આ પશ્ચિમ સાઈડના જે પણ કન્ટ્રીઝ બધા તમે જુઓ તો એને પણ જો ભારત આવવું હોય તો એ દક્ષિણમાં થઈને પણ આવી શકે છે, અથવા તો એને યુરોપના જે એરિયામાંથી એ આવે છે એ એને અહીંયા સામુદ્ર ધુની ચડી અને એને અહીંયા ભારત ટચ થઈને નીચે ઉતરવું પડે અને પછી એને પૂર્વ તરફ જવાનું થાય. એટલે ટૂંકમાં પૂર્વમાંથી પશ્ચિમમાં જવું હોય કે પશ્ચિમમાંથી એને પૂર્વમાં જવું હોય, ટચ તો એને ભારત થઈને જ જવું પડે છે. સમજાણું? તો તમે વિચાર કરો કે બે દિશાને મધ્યમાં ભારત છે અને બંને દિશાવાળા ઉદ્યોગ ધંધાને સમુદ્ર જળમાર્ગના આધારે એ ભારતને પસાર થઈને નીકળતા જોઈ શકાય છે. હવે તમને આટલું સમજાઈ ગયું હશે બાળકો? બરાબર, હવે આપણે આગળ જોઈએ તો કે ભાઈ
ભારતનો સંપર્ક વિશ્વના અનેક દેશો સાથે સદીઓથી છે, આજે નથી. પહેલાંય તે ભારત વેપાર વાણિજ્યથી જોડાયેલું હતું. એટલે સદીઓથી કહી શકાય કે ભારતનો વેપાર વાણિજ્ય એ સારો છે અને ઘણા બધા દેશ સાથે સંપર્કમાં, વિશ્વ સાથે સંપર્કમાં છે એવું કહી શકાય. વસ્તુઓ અને વિચારોનું આદાન પ્રદાન પ્રાચીન કાળથી થઈ રહ્યું છે. વસ્તુઓનું આદાન પ્રદાન થાય છે અને સાથે સાથે એ જે આવનારા તત્વો છે એટલે કે વ્યક્તિઓ છે એના વિચારોનું તે આદાન પ્રદાન થાય છે. એટલે એના વિચારોનું આદાન પ્રદાનના કારણે આપણા દેશનો વિકાસ થાય છે. તમે 10th અંદર આવશો ને ત્યારે તમને એના વિશે માહિતી પૂરી મળશે, બરાબર. કારણ કે કોઈ વ્યક્તિ એક કરતાં વધારે વ્યક્તિ ભેગો થાય તો એની અંદર નવીનતા અવશ્ય આવે છે. કારણ તો કે પરિવર્તન છે એ ચાલતી પ્રક્રિયા છે અને આ પરિવર્તન છે એટલે બધા સંશોધન થયા. જો પરિવર્તન ન હોત તો સંશોધન જ ન થાત ને સંશોધન ન થાત તો હજુ આપણે બધા રાત્રે દીવાના અંદર જ કાર્ય કરતા હોત, વીજળી હોત જ નહીં, બરાબર ને. કોઈક સંશોધન થયું, પરિવર્તન થયું, વિચારોનું પરિવર્તન થયું, આદાન પ્રદાન થયું એટલે નવીનતા દુનિયાની અંદર આપણે જોઈ શકીએ છીએ. અને કેવી નવીનતા કે ક્યાં નગ્ન અવસ્થામાં રખડતો જંગલનો માનવી, ભટકતું જીવન જીવતો માનવી અને ક્યાં અત્યારનો સૂટ બૂટમાં હવામાં ઉડતો માનવી છે ને બાળકો. કેટલું બધું નવીનતા છે. ચાલો, તો આમ આદાન પ્રદાન પ્રાચીન કાળથી થઈ રહ્યું છે. આ જ પ્રમાણે ઉપનિષદોના વિચારો, રામાયણ તથા પંચતંત્રની વાર્તાઓ, ચિકિત્સા પદ્ધતિ, ભારતીય અંક અને દશાંશ પદ્ધતિ વગેરે વિશ્વના વિભિન્ન ભાગો સુધી પહોંચી શક્યા છે. અને બાળકો, તમને બધાને ખબર છે કે કોઈ પણ આંકડો છે એ શૂન્ય વગર અધૂરો છે. તો તમે વિચાર કરો કે શૂન્યની શોધ કરનાર આપણા જ ભારતના એ સમયના એક ઋષિ મુનિ, વિદ્વાન કયો કે સારા ગણિત શાસ્ત્રી કયો કે જે કયો એ હતા આર્યભટ્ટ. આર્યભટ્ટે ખાલી શૂન્ય એટલે કે ઝીરોની જ શોધ નથી કરી, એણે દશાંશ પદ્ધતિને પાયાની જે પણ પદ્ધતિઓ આવતી હોય તમારી મેથેમેટિક્સની અંદર એમાં એણે ઘણા બધા આવિષ્કાર કરેલા છે. અને એટલા માટે જ એક ગ્રહ જે આપણે ભારત તરફથી છોડ્યો છે એ ગ્રહનું નામ જ આપ્યું છે આર્યભટ્ટ, બરાબર ને. તો એ કેવો વ્યક્તિ હશે ઉમદા, એનું કેવું માઇન્ડ હશે, આઇન્સ્ટાઈન જેવું એમ કહી શકાય ને, બરાબર. આ આઇન્સ્ટાઈન પહેલાંનો છે આ વ્યક્તિ, બરાબર. તો એ આવા બધા જુદા જુદા વિચારોનું આદાન પ્રદાનને કારણે આપણે જોઈએ છીએ તો ચિકિત્સા પદ્ધતિની અંદર તે ઘણું બધું નવીનતા જોઈ શકાય છે. એ સમયના આપણા ઋષિમુનિઓ છે એ ઋષિમુનિ તો હતા જ, સાથે સાથે સારા એવા ડૉક્ટરો પણ હતા. સારા એવા કોઈ એક અત્યારે કેમ ડૉક્ટર જુદા જુદા આપણા જુદા જુદા શરીરના પાર્ટ્સના સ્પેશિયાલિસ્ટ હોય છે, ઓર્થો, ફિઝિશિયન, પીડિયાટ્રિસ્ટ, ગાયનેકોલોજિસ્ટ, બરાબર, વિવિધ ટૂંકમાં એની, બરાબર. તો આમ એ સમયના આપણા ઋષિઓ બધા એનું પોતાનું યોગદાન ખૂબ છે, પ્રાચીન કાળથી રહ્યું છે અને એણે ઘણા બધા સંશોધનની અંદર નવીનતા આપી છે. પણ એક થયું એવું છે કે એને બધી ખબર હતી કે જેટલું નવું એક્સપેરિમેન્ટ થશે એટલું વિશ્વ નાનું બનશે અને વિશ્વ નાનું બનશે એટલી મુશ્કેલી ઉત્પન્ન થશે. તો અત્યારે આપણે બધા જે મુશ્કેલી અત્યારે આપણે બધા પાસ કરી રહ્યા છીએ એનું રીઝન છે જુદા જુદા આવિષ્કાર. એ આવિષ્કારનો ખરાબ રીતે ઉપયોગ, જો આપણે સારી રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ તો એમાં કોઈ પ્રશ્ન નથી, પણ તમે ખરાબ રીતે એનો ઉપયોગ કરીએ અને વાતાવરણને જ્યારે આપણે નુકસાની પહોંચાડીએ છીએ ત્યારે એ જ આપણને ખરાબ રીતે કુદરત આપણી સામે આવીને ઊભું રહે છે અને અત્યારે ઊભું રહ્યું જ છે બધાની સામે. આ જ પ્રમાણે ઉપનિષદો, વિચારો, રામાયણ તથા પંચતંત્રની વાર્તાઓ એણે ખૂબ જ સમાજના સુધારવામાં, સમાજની અંદર નવીનતા લાવવામાં આ બધાના ગ્રંથોનો ઘણો બધો ફાળો છે, બરાબર. ચિકિત્સા પદ્ધતિઓ જુદી જુદી છે અને ચરકની ચિકિત્સા પદ્ધતિ તમને બધાને કદાચ ખબર ન હોય તો કહી દઉં કે અત્યારે કેમ પ્લાસ્ટિક સર્જરી થાય છે, કોઈનો ચહેરો એક્સિડન્ટમાં કાંઈક વાગી ગયું હોય, કાંઈક બીજું કાંઈ પણ વાગ્યું હોય,
બરાબર. તો એ ચહેરો જે આખો ખરાબ થઈ ગયો હોય, કોઈ ઓળખી ન શકે એવો ડરાવનો ચહેરો થઈ ગયો હોય, તો એને પાછું ક્લિયર કરવા માટે અત્યારે ચિકિત્સા પદ્ધતિ એટલે કે પ્લાસ્ટિક સર્જરી થાય છે. તો બચ્ચા તમે વિચાર કરો કે પ્લાસ્ટિક સર્જરી હમણાંનો આવિષ્કાર છે, ઈસવીસન 1900ની સાલનો, બરાબર, 1900 સાલનો એન્ડ. તો તમે વિચાર કરો કે આ ચરક છે જે ઋષિ ચરક થઈ ગયા, બરાબર, એણે એ સમયમાં ચિકિત્સા પદ્ધતિ કેટલા હજાર વર્ષ પહેલાંની વાત કરું છું, એ સમયની અંદર રાજા મહારાજાઓના હાથને પગને મોઢું ને એની સુંદરતા જે જતી રહી હોય એને સરસ મજાનું સંવારી મઠારીને બનાવતા હતા. તો ભારત પાસે કેવા બધા વિરલા છે, તમે વિચાર કરો કેવા વિરલા છે બધાય, બરાબર. તો આમ જુદી જુદી ચિકિત્સા પદ્ધતિઓ દ્વારા ઘણા બધા બેનિફિટ્સ એ સમયની અંદર હતા. ભારતીય અંક અને દશાંશ પદ્ધતિ વગેરે વિશ્વના વિભિન્ન ભાગો સુધી ભારતે પહોંચાડેલું છે. તો એ સમયના આપણા બધા સાયન્ટિસ્ટો હતા, ઋષિઓ, બરાબર. ચાલો, આટલું ક્લિયર થઈ ગયું. હવે આપણે જોઈએ ભારતના પાડોશી દેશો. તો ભારતના પાડોશી દેશો તો ઘણા બધા છે, અને ઘણા બધા અત્યારે એવા એક્ટિવ છે કે ભારતની સેન્ડવિચ કરવા માટે તૈયાર થઈ ગયા છે. જેમ કે પૂર્વની અંદર ચીન, પછી ઉત્તર તરફ જોઈએ તો અત્યારે નેપાળે તે થોડુંક આપણા વિરોધમાં કામ કરવા માંડ્યું છે, ચીનના કારણે, ચીનના માર્ગે ચડ્યું છે એટલા માટે. પાછું નેપાળ એ ભૂલી ગયું છે કે એક સમયની અંદર નેપાળને ઉગારવામાં ભારતનો સૌથી મોટામાં મોટો હાથ છે. એ પાછું નેપાળ અત્યારે ભૂલી ગયું છે. નેપાળને બનાવવામાં ભારતે ઘણા બધા રીતે આર્થિક મદદ કરી છે, શારીરિક મદદ કરી છે, સાંસ્કૃતિક મદદ કરેલી છે, બરાબર. તો ચીન, નેપાળ, પછી તો તમને ખબર જ છે આપણું જૂનું અને જાણીતું વિશ્વ લેવલે આપણું દુશ્મન તો કે ભાઈ પાકિસ્તાન, બરાબર. પછી આ બધા આપણા પાડોશી દેશ કહી શકાય. તમે દક્ષિણમાં આવ્યા જાઓ તો દક્ષિણની અંદર તે ઇન્ડોનેશિયા આવે, બાંગ્લાદેશ આવે, પછી સાવ દક્ષિણ તમે છેડો લ્યો તો શ્રીલંકા આવે, બરાબર ને. આ બધા કન્ટ્રી આપણે તમે જોઈ શકો છો કે ભાઈ જો, તો કે આ ચીન આપણે જોઈ શકાય છે. પછી આપણે ચીન, પછી નેપાળ, બરાબર, નેપાળ, પછી તો કે ભાઈ પાકિસ્તાન, અફઘાન, પછી તો તમે જુઓ તો અહીંયા આપણે જોઈએ તો આ ગ્રીન કલરનું જે છે ને બચ્ચા, આપણા જ જેવો મેપ છે, નાનકડો એવો છે ને, તમે જુઓ તો ઇન્ડિયન મેપ જેવો જ લાગે આ. તો એ છે બાંગ્લાદેશ, બરાબર. પછી તો કે ભાઈ મ્યાનમાર. આ બધા આપણા પાડોશી છે. તમારા ઘરે કેમ પાડોશી હોય, કાંતાબેન ને શાંતાબેન, તમારા મમ્મીની બેનપણી, એમ એ આપણા બધા બેનપણી જ. પછી તો કે ભાઈ પછી તમે જુઓ તો ઘણા બધા કન્ટ્રીઝ આવે છે. તમે અહીંયા એરિયામાં જાઓ ને તો અહીંયા તમને ઇન્ડોનેશિયા ને, પછી તો કે ભાઈ શું કહેવાય, ઇન્ડોનેશિયા, પછી છે સિંગાપોર, પછી આવશે મલેશિયા, બરાબર, બેંકોક, થાઈલેન્ડ. આ બધા જે છે એ બધા આ એરિયાની અંદર તમે જોઈ શકો છો, બરાબર, આટલા કન્ટ્રીઝ. પછી સાવ નીચે જાઓ તો સીધું ઓસ્ટ્રેલિયા કહી શકાય. આપણે ભારતનો મેપ છે, હા, તમારે વર્લ્ડના મેપમાં જોવાનું છે, બરાબર. તો આ બધા છે એ આપણા પાડોશી છે. પછી આપણે આ શ્રીલંકા જોઈએ, બરાબર. તો એ આપણા બધા પાડોશી દેશ કહી શકાય. પાડોશી સાથે રિલેશન હંમેશા સારા રાખવા પડે છે. એટલે આપણા મોદીજી છે એણે સૌથી પહેલું કામ એ જ કર્યું કે પાડોશી દેશોના સાથે આપણા સંબંધો છે એ સુધારવાની કોશિશ કરી. ભલે પછી અત્યારે આ ચીન છે ઊંધું થોડુંક ચાલતું હોય, પણ ટ્રાય આપણી હંમેશા ધી બેસ્ટ હોય છે, બરાબર. જોઈએ આગળ. દક્ષિણ એશિયામાં ભારતનું એક પૂર્ણ સ્થાન છે, બરાબર. તમને આગળ વર્લ્ડના મેપમાં મેં તમને પાઠ જ્યારે શરૂ થયો ત્યારે જ મેં તમને એ સ્થાન દેખાડેલું છે. ભારતમાં 29 રાજ્યો, ટીક કરજો બચ્ચા, ભારતમાં 29 રાજ્યો, દિલ્હીનું રાજ્ય
એમ રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ એ હવે 6 કહી શકાય છે. એટલે કે સંઘ શાસિત પ્રદેશો આપણી પાસે અત્યારે 6 છે. ટીક કરજો. બરાબર. હવે આપણે જોઈએ ભારતની જમીન સીમા. ઉત્તર પશ્ચિમમાં પાકિસ્તાન. હવે તમે જુઓ તો ઉત્તર, આ ઉત્તરનો ભાગ છે. ઉત્તર અને પશ્ચિમમાં પાકિસ્તાન, ઉત્તરમાં ચીન, નેપાળ. બરાબર. તો ઉત્તર પૂર્વમાં ચીન, નેપાળ, પછી ભૂતાન, જો છે ભૂતાન, પછી તિબત. બરાબર, સમજાણું? તો એ ઉત્તર પૂર્વમાં ચીન, નેપાળ, ભૂતાન દેશ સાથે તથા પૂર્વમાં મ્યાનમાર. હવે આ છે આપણું મ્યાનમાર. પૂર્વનું આવ્યું ને, કારણ કે આ પૂર્વનો એરિયા છે આપણો. બરાબર. મ્યાનમાર અને નીચે જોયું તમે આ ગ્રીન કલરનું આપણું બાંગ્લાદેશ. બરાબર. સાથે આપણા સાથે જોડાયેલા છે, કારણ કે ભારતનો આજુબાજુનો એરિયો છે ને એ ખીચોખીચ એરિયા કહી શકાય, કે સાવ નજીકના એરિયામાં જ કેટલા બધા કન્ટ્રીઝ આપણે જોઈ શકીએ છીએ. બરાબર. તો આ બધા આપણા પાડોશી દેશ છે. સમજાઈ ગયું તમને? બરાબર. પછી ઉપર અફઘાન, પાકિસ્તાન ઉપર અફઘાન આવે, પછી નીચે શ્રીલંકા આપણે જોઈ શકીએ. બરાબર. આ નીચે શ્રીલંકા, અને પછી અહીંયા મેં તમને ઓલા કીધા મલેશિયા ને સિંગાપોર ને, બરાબર, ઇન્ડોનેશિયા ને, આ બધા વિવિધ કન્ટ્રીઝ અહીંયા જોઈ શકીએ છીએ. ભારતની દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારે આપણા પડોશી દેશો. હવે જોઈએ આપણે દક્ષિણ દિશાએ, એટલે આ ભારતનો દક્ષિણતમ છેડો, એટલે આ થયો આ બધો દક્ષિણતમ છેડો થાય. બરાબર. તો એમાં આપણે જોઈએ કે સમુદ્ર કિનારે આપણા પડોશી દેશો, તો કે ભાઈ શ્રીલંકા. વર્લ્ડનો મેપ જુઓ તો વધારે તમને બેનિફિટ્સ થશે. વર્લ્ડ મેપ જોઈએ ને તો તમને આઈડિયા આવે. જો તો કે ભાઈ આપણે જોઈએ તો આપણું આ નાનકડું એવું આ કયું આવ્યું? શ્રીલંકા. બરાબર. માલદીવ, આ સાઈડ આપણું આ માલદીવ આવે અહીંયા. બરાબર. પછી તો કે તો દક્ષિણમાં શ્રીલંકા, માલદીવ અને શ્રીલંકા પાલ્કની સમુદ્રધુની અને મનારના અખાત દ્વારા અલગ પડતા જોવા મળે છે. અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે. તો આ છે આપણો અરબ સાગર. આ પશ્ચિમમાં આપણો અરબ સાગર બચ્ચા આવેલો છે ને. તો એમાં તમે જુઓ તો લક્ષદ્વીપ આવેલા છે. લક્ષદ્વીપ તમે જુઓ તો એ તમે અહીંયા જોઈ શકો છો. લક્ષદ્વીપ. બરાબર. જે ક્યાં? તો કે અરબ સાગરની અંદર લક્ષદ્વીપ આવેલા છે. હવે એવું જ તમે પૂર્વની અંદર જુઓ તો ત્યાં બંગાળાની ખાડી છે. આ બધું બંગાળાની ખાડી છે ને બચ્ચાઓ? તો એ બંગાળાની ખાડીની અંદર આપણે જોઈએ તો આપણા અંદમાન નિકોબાર ટાપુઓ આવેલા છે. બરાબર. આ આપણું અંદમાન નિકોબાર ટાપુ આપણે જોઈ શકીએ છીએ. કંઈક આવું રીતના રચના છે. બરાબર. એવી ટાપુઓ આપણે જોઈ શકીએ છીએ. બરાબર. અંદમાન નિકોબાર ટાપુ આવેલા છે. ક્યાં? તો કે દક્ષિણના પૂર્વ ભાગમાં. જ્યારે ભારતના પશ્ચિમના ભાગમાં કયા દ્વીપ આવેલા છે? તો કે લક્ષદ્વીપ. પછી એમેય આવે કે લક્ષદ્વીપ કયા સાગરમાં આવેલા છે? તો એમાં તમારે એમ લખવાના આવે કે અરબ સાગરમાં આવેલા છે. પછી એમેય આવે કે અંદમાન નિકોબાર કયામાં આવેલા છે? તો એ આવ્યા છે બંગાળાની ખાડીની અંદર આવેલા છે. સમજાઈ ગયું બળકા? તો આપણા આજુબાજુનો એરિયાની તમને માહિતી મળી ગઈ ને? ઓકે. હવે આપણે જોઈએ ભૂસ્તરીય રચના. બરાબર. આપણે જોઈએ ભૂસ્તરીય રચના. હવે તમને એમ થશે કે મીન્સ ભૂસ્તરીય રચના એટલે શું? તો કે ભાઈ જમીનના ભૂ એટલે કે જમીન, અને સ્તર એટલે કે એની અંદરની રચના.
કઈ રીતે ગોઠવણી હશે? આવું તમને ક્યારેય જાણવાની ઈચ્છા ન થાય કે આપણે બધા અહીંયા કૂદકા મારીએ ને મોટા મોટા ટ્રક ચાલે ને મોટું મોટું કેટલી માણસો ને કેટલા છીએ આપણે બધા, અને એ બધાનું વજન કઈ રીતે ઉપાડતા હશે, કઈ રીતે એની સિસ્ટમ હશે, બરાબર ને? તો એ આપણે જોઈએ. ભારતના વર્તમાન ભૂપૃષ્ઠનું સ્વરૂપ પૃથ્વીની સંચલન પ્રક્રિયા અને બાહ્ય હલનચલનનું પરિણામ છે. અત્યારનું જે આપણું ભૂપૃષ્ઠ સ્વરૂપ છે, ભૂપૃષ્ઠ એટલે કે જે ઉપરનો ભાગનું જે સ્વરૂપ છે એ શું છે? તો કે ભાઈ ભૂસંચલન પ્રક્રિયા અને બાહ્ય હલનચલનનું પરિણામ. બાહ્ય હલનચલન એટલે કે જે અંદરૂની ભાગમાં જે પણ થયેલી હિલચાલ, કારણ કે આખી પ્લેટ ઉપર પૃથ્વીનું સર્જન છે, એવી 7 પ્લેટો છે અને એના ઉપર આપણું આખી પૃથ્વી છે એ કાર્ય કરે છે, બરાબર? તો એ બધી હલચલ જે અંદર થાય છે, કારણ કે અંદર ઘણા બધા જુદા જુદા મુમેન્ટ્સ, ઘણું બધું છે અંદર. લાવા છે, લિક્વિડ છે, પછી જુદા જુદા વાયુઓ છે, ગેસ છે, પાણી છે, ખનિજો છે, ઘણું બધું છે એમ કહી શકાય પૃથ્વીના પેટાળમાં, બરાબર? તો આ બધું જે છે તો એના દ્વારા એ જે આખું નિર્માણ છે, બરાબર? તો એ બધું જે અંદર હિલચાલ જ્યારે અમુક સર્જાય છે ત્યારે ઉપરનો ભાગ ધ્રુજતો હોય છે, જેને આપણી ભાષામાં ભૂકંપ કહીએ છીએ ને. તો આ બંને પરિબળોની વિનાશક અને રચનાત્મક અસર જોવા મળે છે આ બંને દ્વારા, બરાબર? બાહ્ય હલનચલન અને ભૂસ્તરીય રચના દ્વારા, આ બંને દ્વારા આપણને એ વિનાશક અને રચનાત્મક, વિનાશય થઈ શકે છે અને નવીનતા પણ લાવી શકાય છે. વિનાશ થાય એટલે કાંઈક નવું પ્રગટ થાય છે કે ભાઈ કઈ રીતે? તો કે ભાઈ જળ હોય ત્યાં સ્થળ થઈ જાય, સ્થળ હોય ત્યાં જળ થઈ જાય. આવું પણ વર્ષો પહેલાં બનેલું જોઈ શકાય છે, બરાબર બાળકો? તો આગળ જોઈએ આપણે તો કે ભાઈ પૃથ્વીની સંરચના વિશેની જાણકારી ખૂબ જ રોચક છે, કારણ કે પૃથ્વીનું સર્જન કઈ રીતે થયું હશે, શું એના પેટાળમાં છે, કઈ પ્રોસિજર થઈ હશે ત્યારે કે આખી પૃથ્વી આવી રીતના ગોળ છે, એમાં ક્યાંક સમુદ્ર છે, મોસ્ટ ઓફલી 3 ભાગમાં સમુદ્ર, 1 જ ભાગમાં પૃથ્વી. તો આ બધું કઈ રીતે બન્યું હશે? તમારા વિચારોમાં ક્યારેય એવું ગડમથલ ઊભી નથી થતી બચ્ચા? તો તમે ખોટો બીજો વિડીયો જોવો એની કરતાં કંઈક એવું સર્ચ કરો ને પૃથ્વી વિશે જાણવાનું, તો એમાં તમને કેટલી માહિતી મળે, વિચાર તો કરો તમને. તો તમે બધા કેટલું ભૂગોળનું જ્ઞાન પ્રાપ્ત કરી શકો, કેટલી ઉમદા એની માહિતી તમે પ્રાપ્ત કરી શકો. તો અત્યારે જ્યારે પણ તમે નવરા બનો ને બેટા, મારા દીકરાઓ નાનકડા એવા મારા બચ્ચા, ત્યારે છે ને ગેમ તો રમો તમ તારે, હું ના નથી પાડતી, પણ સાથે સાથે થોડુંક કાંઈક નવીનતા જાણવી. કારણ કે અત્યારે તમારી પાસે એવો સમયગાળો છે જે આવો સમયગાળો તમને ક્યારેય નહીં મળે. સમય ही સમય છે ને? રોજનો 1-2 જ લેક્ચર આવે. ઓલા તો અહીંયા તમારે 7-7 લેક્ચર ભણવા પડે, અને 7-7 લેક્ચરના દરેક મિસ અને સર છે એ સીધા તમને ફટાક દેખાનો ડંખ મારે. કેવો? તો કે વર્ક લેતા આવજો બેટા, કરીને આવું. તો ઓલું તો 2 જ જણા તમને ડંખ મારે છે, ઓલા તો 7 જણા કે, બરાબર? ઓકે, બરાબર? તો કેટલું બધું તમારી પાસે સમય છે. તો બચ્ચા મારા, આ સમયનો તમે સદુપયોગ કરજો. થોડુંક આગળ એડવાન્સ ચાલશો તો 10thનું તે તમે કાંઈક કરી શકો છો કાર્ય, હો બેટા, કે જેના કારણે મારા દીકરાઓ તમે 10thની અંદર સારું રિઝલ્ટ અમને અપાવી શકો, બરાબર છે? જોઈએ આગળ. તો પૃથ્વીની સંરચના વિશેની જાણકારી ખૂબ જ રોચક છે. પૃથ્વીનો ઉપરનો પોપડો, જેને આપણે પતલું સ્તર છે એમ કહી શકાય છે, પતલું સફરજનની છાલ જેવું. હવે છાલમાં આપણે બધા કેવા રમીએ છીએ, કેટલા માણસો, એ માણસોના કેટલી વસ્તુઓ ભારે ભારે, કેટલા મકાન. બોલો તમે વિચાર કરો, એ છાલે જો એટલી બધી જોરદાર હોય તો ડીપ જાવ એ તો કેટલું જોરદાર હશે બચ્ચા, છે ને દીકરા? ઓકે, ચાલો. તો એ ઉપરનો પોપડો તેની નીચે રહેલા
એસ્થેનોસોફિયરના અર્ધદ્રવિત, એટલે આ ટીક કરજો, આ એક લિક્વિડ છે, બરાબર. તો શું છે, તો કે ભાઈ ઉપરનો પોપડો તેની નીચે રહેલા, ઉપરના પોપડું જે આ પતલું સ્તર છે ને જેમાં આપણે રહીએ છીએ એની નીચે રહેલા એસ્થેનોસ્ફિયરના અર્ધદ્રવિત ખડકોની ઉપર, બરાબર, આ અર્ધદ્રવિત ખડકોની ઉપર આપણું ઉપરનું લેયર છે, સફરજનની છાલ છે, બરાબર. તો એ અર્ધદ્રવિત ખડકોની ઉપર તરી રહ્યો છે, એટલે એક લિક્વિડમાં એ આખું સ્તર તરી રહ્યું છે, આપણું પૃથ્વીનો પોપડો તરી રહ્યો છે, નીચે લિક્વિડ છે અને એના ઉપર એ બધા જ તરતા જોઈ શકાય છે, જમીનના જુદા જુદા પતલા સ્તરો, બરાબર બચ્ચા. તો એ ઉપરનો પોપડો એ અર્ધદ્રવિત ખડકોની ઉપર એ તરી રહ્યો છે, કારણ કે નીચે લિક્વિડ છે. એસ્થેનોસ્ફિયરનો એક લિક્વિડ ઉપર આખો પોપડો છે. તો તમે વિચાર તો કરો કે કેવું અજબ ગજબનું આખી રચના છે પૃથ્વીની. તો તમને આવું બધું સરસ મજાની જાણવાની ઈચ્છા ન થાય બચ્ચા? તો તમે સર્ચ કરો તો તમને કેટલું સરસ મજાનું બધું મળે ને. તો બાળકો, હવે આપણો સમય છે એ ઘણો બધો થઈ ગયો છે, તો આપણે આટલું રાખશું. હવે પછીના લેક્ચરમાં થોડુંક આ શું છે કે થોડુંક વિસ્તારથી તમને સમજાવીશ ને, તો તમારા માઇન્ડની અંદર સરસ મજાનું સ્થિર રહેશે. તો આપણે અત્યારે આ લેક્ચર અહીં સુધી રાખીએ છીએ. આજે હું તમને વર્ક કાંઈ આપતી નથી. હા, વર્ક એટલું ખરા, વર્ક આપું કે ન આપું, તમારે જેટલું ચાલ્યું હોય ને દીકરા એટલું તમારે રીડ તો કરવાનું જ, અને આગળ જે કાલે ચલાવવાના છે એ રીડ કરી નાખવાનું. તો એક હું ભણાવું, તમે રીડ કર્યું હોય તો ફેવિકોલ કા મજબૂત જોડ થઈ જાય કે ન થઈ જાય? થઈ જાય ને. એટલે સરસ મજાનું તમે સમજી શકો, કારણ કે એકવાર તમે પ્રિફેર કરો અને એકવાર હું તમને એ આખું સમજાવું, એટલે સરસ મજાનું તમારા માઇન્ડની અંદર એ બધું રહે. તો આજે આટલું તમને સરસ મજાનું સમજાઈ ગયું હશે. હવે જે નીચેનું છે ને ફકરો, એ થોડોક ડીપ જવું પડે એવું છે, એટલે અત્યારે આપણો સમય પૂરો થઈ ગયો છે, તો આપણે અહીંયા આટલું રાખી, બરાબર છે? ઓકે બચ્ચા, હેવ એ ગુડ ડે, બાય, ટેક કેર, સ્વસ્થ રહો, મસ્ત રહો.